હવે નહીં ચાલે સાહેબ. આ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે. આ તાજો વિવાદ છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચેનો. વિવાદનું કારણ હતું જાહેરમાં લાગેલા ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છાના બેનરો. આ બેનરો ખુદ હિરલબેને ગેરકાયદે ગણાવી ફાડી નાખ્યા. આ કોઈ પહેલો વિવાદ નથી. ગુજરાતના આ અધિકારીને જ્યાં પોસ્ટિંગ મળ્યું ત્યાં ધડાકા થયા હોવાનું ચર્ચાય છે. અમે હિરલબેન સાથે વાત કરી. જ્યારે સત્ય અને અસત્ય એ બંને ટકરાય એટલે કોન્ટ્રોવર્સી ઊભી થવાની જ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હિરલબેન વચ્ચે 1 મહિના અગાઉ થયેલ વિવાદ વિશે જાણીએ. જોકે હિરલબેન આ મુદ્દે પોતાની કાર્યશૈલી અલગ હોવાનું ગણાવે છે. એટલે અનુશાસન વગરની વાત આવે તો ત્યાં એક વખત તો અનુશાસન મારે એમને શીખવાડવું જ પડે. આવેદનપત્ર લેવાની મારી ફરજ છે, પણ ટોળામાં આવી અને હું મહિલા અધિકારી છું એટલે મને આમ દબાવી દેવાની કે મને આમ ધમકાવી દેવાની કે મને આમ ડરાવી દેવાની જો વૃત્તિ કરતા હોય તો હું એ માની ઓફિસર નથી કે એ લોકો મારી સાથે આવું કરી શકે. 16 વર્ષની નોકરીમાં હિરલ ઠાકરની 8 વખત ટ્રાન્સફર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.